વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। આજે કાલે આપણે 10 હવાલાની અસરને જોયું હતું। આજે આપણે 11મા હવાલાથી અસર કરશું। ટોટલ 17-18 હવાલા છે, એમાંથી 10 આપણે જોઈ ગયા। આગળ જોઈએ તો દેવાદારો પર વટાવાના મત, તો એની હવાલોનું થશે દેવાદારો પર વટાવાના મત એટલે આપણે ચૂકવવા પડે, નુકસાન કહેવાય। નફા નુકસાન ખાતે ઉધાર આવે તે દેવાદાર વટાવા અનામત ખાતે જમા બોલાશે। તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાશે અને પાકા સરિયામાં મિલકતને લેણા બાજુમાં દેવાદારોમાં બાદ થશે। માનો કે તમને દેવાદારો પર કાચા સર્વરની અંદર તમને આમાં ઉદાહરણ 15 આપેલું છે, પણ એની અંદર ગાલઘાત પણ ભેગી છે। તો આપણે ગાલઘાત નહીં લઈએ, ખાલી વટાવટ અનામત લેશું, બીજું કાંઈ પણ લેશું નહીં। તો એની અંદર આપણે જોઈએ તો કાચા સર્વેની અંદર આપણને અનામત આપેલી છે। આપેલ વટાવ હોય 600 રૂપિયા, તો એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે કાચા સરિયાનું। તો આપેલ વટાવ 600 રૂપિયા કાચા સરિયામાં આપેલ છે। દેવાદારો આપેલા છે 2 લાખ, તો મિલકતને લેણા બાજુ લખાશે દેવાદારો 2 લાખ લખાશે। 5% લેખે વટાવ અનામત જોગવાઈ કરવાની છે, બરાબર છે। 5% લેખે એટલે કરીએ તો 10% 20,000 થાય, તો 5% લેખે ઉધાર પ્રમાણે નથી, બરાબર, ધ્યાન રાખજો। 10,000 રૂપિયા થાય, 10,000 રૂપિયા બાદ કરીએ તો 1,90,000 રૂપિયા આઉટ કોલમમાં લખાય। વટાવ અનામત એટલું મિત્રો ધ્યાન રાખજો કે વટાવ અનામત અને ગાલખાદ અનામત બંને ભેગા આપેલા હોય દાખલામાં, તો પહેલાં ગાલખાદ અનામત બાદ કરવી વટાવ લેણદારોમાંથી, અને એના ઉપર પછી જે રકમ વધે એના 5% લેખે વટાવ અનામત કરવું। પહેલાં ગાલખાદ અનામત બાદ કર્યા પછી જે રકમ વધે એ રકમ ઉપર 5% અનામત લેવી, એ બરાબર ધ્યાનમાં રાખજો। અત્યારે આપણે ખાલી વટાવ અનામતનો હવાલો હોવાથી આપણે વટાવ અનામત લઈએ છીએ, પણ બંને હવાલા ભેગા હોય તો પહેલાં ગાલખાદ બાદ કરવાની, એ ગાલખાદ બાદ કર્યા પછી જે રકમ વધે એના ઉપર વટાવ અનામત કરવાની હોય, બરાબર છે। હવે આ જે 10,000 રૂપિયા છે એ આપણે આપેલ વટાવ તો 600 રૂપિયા, બરાબર છે। હવે એમાં આપણે વટાવ કેટલો કર્યો, દેવાદારો પર 10,000 રૂપિયા ઉમેરવાનો, વટાવ અનામત ઉમેરો એટલે 10,000 રૂપિયા, એટલે 10,000 ને 600 થાય। હવે જો વટાવ આપ્યો તો એ તો વટાવ અનામત આપણે ઉમેર્યો, વટાવ ઉમેર્યો, પણ દાખલામાં કાચા સરિયામાં પણ માનો કે વટાવ અનામત આપેલી હોય, કાચા સરિયામાં વટાવ અનામત આપેલી હોય તો એ બાદ થાય। માનો કે 600 રૂપિયા આપેલી છે કાચા સરિયાની, વટાવ અનામત જેમ ગાલખાદ અનામત બાદ થાય એમાં એ વટાવ અનામત બાદ થાય। કૌંસમાં લખવાનું કાચા સરિયાની 600 રૂપિયા, તો આઉટ કોલમમાં 10,000 રૂપિયા આવશે। આ મિત્રો બરાબર ધ્યાન રાખજો। ગાલખાદ અનામત અને વટાવ અનામતના હવાલામાં તમારે કાચા સરિયામાં વટાવ કે ગાલખાદ આપેલી હોય એની અંદર અનામત ઉમેરવાની, એની અંદર અનામત ઉમેરી અને પછી વટાવ અનામત કે ગાલખાદ અનામત આપેલી હોય કાચા સરિયામાં એ બાદ કરીને પછી તમારે આઉટ કોલમમાં નફા નુકસાન ખાતામાં લખવાનું છે। સમજાય કે મિત્રો? તો આ રીતે 13મું સ્ટેશનરી સ્ટોક। તો સ્ટેશનરી સ્ટોકનું કેવી રીતે થાય છે તે આપણે જોઈએ। એની આમનો છે એની આમનો છે
સ્ટેશનરી સ્ટોક ખાતે ઉધાર, તે સ્ટેશનરી ખર્ચ ખાતે શું કરશું આપણે? જમા કરશું. બરાબર. તો સ્ટેશનરી ખર્ચ છે એ આપણે જોઈએ તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાશે. નફા નુકસાન ખાતાની શું લખાશે? ઉધાર બાજુ લખાશે. તો આપણે માનો કે કાચા સરિયામાં સ્ટેશનરી ખર્ચ 14,000 દીધો છે, તો આપણે નફા નુકસાન ખાતાની અંદર 14,000 લખશું સ્ટેશનરી ખર્ચ. શું લખશું? સ્ટેશનરી ખર્ચ 14,000 રૂપિયા. આ ઉદાહરણ નંબર 22 આપેલું છે, મેં લખેલું છે. તો 14,000 રૂપિયા આપેલા છે. હવે એની અંદર નીચે હવાલો છે 31/3/15 રોજ સ્ટેશનરીનો સ્ટોક 2,000નો છે, તો એ સ્ટોક બાદ થાય. કારણ કે આ બધી આટલો ખર્ચ હતો, એમાંથી સ્ટોક આટલો ખર્ચ કર્યો, 14,000 રૂપિયાની સ્ટેશનરી લઈ આવ્યા, પણ છેલ્લે વધી 2,000ની, તો ખરેખર વપરાણી 12,000ની, એટલે આખર સ્ટોક બાદ થાય. આખર સ્ટોક શું થાય? આમાંથી બાદ થાય. અને આઉટ કોલમમાં શું લખવું પડે? 12,000 રૂપિયા. અને એ આખર સ્ટોક પાછો મિલકતને લેણા બાજુ એ લખવો પડે. સ્ટેશનરી આખર સ્ટોક 2,000 રૂપિયા. સમજણ પડી? એકદમ ઈઝી ને સરળ. સ્ટેશનરી ખર્ચ આપણને 14,000 આપેલો છે. નીચે હવાલામાં આપેલું છે કે ભાઈ 31/3/17 સ્ટેશનરીનો સ્ટોક 2,000 વધ્યો છે. તો 2,000 વધ્યો હોય તો આપણે ખરીદ્યા હતા આખા વર્ષમાં 14,000 માટે, એટલે 2,000 એમાંથી બાદ થશે, એટલે આખા વર્ષમાં વપરાણી 2,000. આ વધી આપણો સ્ટોક કહેવાય. તો સ્ટેશનરી આખો સ્ટોક મિલકતને દેણા બાજુ થશે. બંને અસર થઈ ગઈ. બરાબર છે. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ સ્ટેશનરી ખર્ચમાંથી બાદ કરો. બાદ કર્યા પાકા સરિયામાં મિલકતને લેણા બાજુ સ્ટેશનરી ખર્ચ તરીકે દર્શાવી દીધા. બરાબર છે. હવે મિત્રો ભાડા પર નફા પર ચૂકવવાનું કમિશન. નફા પર ચૂકવવાનું કમિશન. તો કમિશન કઈ રીતે ચૂકવાય છે તે આપણે જોઈએ. ઘણી વખત સૂચના નીચે લખેલી હોય છે કે નફા પર આટલું કમિશન આપ. બરાબર છે. તો એનું કેવી રીતે આપણે અસર થાય છે તે આપણે જોઈએ. તો નફા ઉપર કમિશન આપવું હોય તો દાખલા તરીકે એમ કહેવામાં આવ્યું હોય તો એની આમનો શું થશે? કમિશન ખાતે ઉધારથી ચૂકવાના બાકી કમિશન ખાતે. નફા પર ચૂકવવાનું કમિશન છે એ બાકી ચૂકવાના કમિશન ખાતે ઉધારથી ચૂકવાના બાકી કમિશન ખાતે જમા. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કમિશન લખો અને પાકા સરિયામાં મૂડીને દેવા બાજુ ચૂકવાનું બાકી કમિશન દેવા તરીકે લખીએ. દાખલા તરીકે અહીંયા લખ્યું કે નફા ઉપર કમિશન 5% દેવાનું હોય તો 5% લેખે માનો કે 10,000 રૂપિયા થતા હોય તો કમિશન ચૂકવાનું બાકી. કમિશન ચૂકવાનું બાકી કેટલા હજાર રૂપિયા લખશું આપણે? નફા નુકસાન ખાતાની બાજુ ઉધાર હતા અને એ આપણું દેવું છે, લખવું પડશે. એટલે મિલકતને લેણા બાજુ આવશે ચૂકવવાના કમિશન ચૂકવવાનું બાકી. કમિશન ચૂકવવાના બાકી 10,000 રૂપિયા આવશે. ઉધાર અસર આવશે, જમા અસર. બસ કમિશન થઈ ગયું કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કમિશન તરીકે અને પાકા સરિયામાં ચૂકવાનું બાકી મૂડી દેવા બાજુ જમા અસર તરીકે. બરાબર મિત્રો. હવે છે ભાડા પટ્ટી રાખેલી રકમ. તો ભાડા પટ્ટી રકમ કેમ રખાય એ આપણે જોઈએ. ભાડા પટ્ટીનો દાખલો તમને આગળ આપેલા છે, છતાંય આપણે એ ચૂકવવાવાળો છે. એ છુપાવા હવાલાની અંદર આપણે જોઈ લઈએ. છતાંય આપણે એ છુપાવાલામાં
ભાડાપટ્ટામાં હવાલામાં આપેલું હોય ઠીક છે, નહીંતર છુપા હવાલામાં ભાડાપટ્ટાની રકમ આપવામાં આવે છે. દાખલા તરીકે એમાં શું છે, કૌંસમાં તારીખ લખેલી હોય છે. આના પછી આપણે છુપા હવાલા જોઈશું ત્યારે એમાં આપણે જોઈશું. માનો કે ભાડાપટ્ટાની કિંમત આપેલી હોય 5,000 રૂપિયા. શું આપેલું હોય? 5,000 રૂપિયા આપેલી હોય એની પટ્ટાની. તો લખવાનું ભાડાપટ્ટાનું મકાન આપેલું છે, ભાડાપટ્ટાનું મકાન 5,000 રૂપિયા. ભાડાપટ્ટાનું મકાન 5 લાખ રૂપિયા. એ ક્યાં આવશે? મિલકતને લેણા બાજુ. હવે એમાં આપણને નીચે હવાલો આપેલો છે, તારીખ આપેલી છે કે ભાડાપટ્ટાની મુદત 5 વર્ષની છે. કેટલા વર્ષની? અને 29/3/19 પૂરી થાય છે. બરાબર છે. તો દર મહિને કેટલા વારી જોવા જઈએ આપણે? 1 લાખ રૂપિયા. 5 લાખ છે તો 5 વર્ષનું છે તો ભાગ્યા 5 કરીએ તો કેટલા રૂપિયા આવે? 1 લાખ રૂપિયા આવે. કેટલા રૂપિયા આવે? તો એની ઉદાહરણ અહીંયા લખાય, માની વાળેલ ભાડાપટ્ટાની રકમ કેટલી? 1 લાખ રૂપિયા. અને અહીંયા 1 લાખ રૂપિયા શું થશે? બાદ થશે. આઉટ કોલમમાં 4 લાખ રૂપિયા લખાશે. બસ એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ માની વાળેલ ભાડા તરીકે મિલકત હશે લખી પાકા સળિયામાં મિલકત લેણા બાજુ ભાડાપટ્ટાની મિલકતમાંથી બાદ કરો. તો ભાડાપટ્ટાની મિલકતનું મકાન જે 5 લાખ એમાંથી બાદ કર્યું 4 લાખ રૂપિયા આઉટ કોલમમાં આવ્યા. બરાબર છે. પછી 16મો હવાલો છે, નફામાંથી સામાન્ય અનામત ખાતે લેવાની રકમ. તો નફા નુકસાન ખાતેથી આપણને કીધું હતું કે 5% નફાના સામાન્ય અનામત ખાતે લઈ જવાના છે. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવાનું સામાન્ય અનામત ખાતે. શું લખવાનું? સામાન્ય અનામત ખાતે. ધારો કે રકમ 1,000 રૂપિયા હોય તો 1,000 રૂપિયા લખી નાખવાના. અને પાકા સળિયામાં જો અનામત હોય તો તેમાં ઉમેરી, નહીં તો સામાન્ય અનામત તરીકે મૂડી અને દેવા બાજુ લખી નાખવાનું. જો અહીંયા આપણને અગાઉ અનામત આપેલી હોય, સામાન્ય અનામત માનો કે આપેલી હોય 2,000 રૂપિયા, તો એમાં 1,000 રૂપિયા ઉમેરી નાખવાના હવાલાની. શું લખવાનું? હવાલો. આઉટ કોલમમાં 3,000 લખી નાખવાના. ન આપેલી હોય તો ડાયરેક્ટ સીધા 1,000 બારે આઉટ કોલમમાં, કારણ કે એ આપણે અનામત તરીકે ભવિષ્યમાં દેવા પડશે એટલે મૂડીને દેવા બાજુ લખાશે. તો મિત્રો આ રીતે 16 હવાલા આપણે જોયા. હવે આ 12મો હવાલો મેં અહીંયા નથી લીધો, 11 પછી 12મા હવાલામાં બીજા 11 હવાલા છે. એ માલ અંગેના હવાલા છે, પણ બધા સેમ છે. તો તમે જોઈ લો. આમાં આ જે છે અંગત પેજ નંબર 151 ઉપર ઈ નોંધમાં આ બધું આપેલું છે. તો તમારે અંગત વપરાશ માટે ચોરાઈ ગયેલ માલ તરીકે, જાહેરાત નમૂના તરીકે વેચેલો માલ હોય, ધર્માદામાં વેચેલ માલ હોય, આગથી બળી ગયેલ માલ હોય, પછી માલ આગમાં બળી જાય અને વીમા કંપની સંપૂર્ણ દાવો મંજૂર કરે અને અસત દાવો મંજૂર કરે. તો મિત્રો આ A થી F સુધીનું કોઈ પણ રીતે માલ ગયો હોય ખરીદી સિવાય, તો એ બધું હંમેશા જે તે વિગત ખાતે ઉધાર કરવાનું, ખરીદ ખાતે જમા કરવાનું. દાખલા તરીકે અંગત વપરાશ લખ્યો તો ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે, ચોરાઈ ગયેલ માલ લખ્યો તો ચોરાઈ ગયેલ માલ ખાતે ઉધાર તે ખરીદ ખાતે, જાહેરાત નમૂના તરીકે વેચેલ માલ ખાતે ઉધાર તે ખરીદ ખાતે, ધર્માદામાં વેચેલ માલ ખાતે ઉધાર તે ખરીદ ખાતે, આગથી બળી ગયેલ માલ ખાતે ઉધાર તે ખરીદ ખાતે. એટલે જે વિગત આપેલી હોય એ વિગત ખાતે ઉધાર કરવાનું અને ખરીદ ખાતે જમા કરવાનું. જમા બધામાં ખરીદ ખાતે આવશે. ધ્યાન રાખજો, કોઈ પણ રીતે ખરીદી સિવાય બીજા કોઈ પણ રીતે માલ ગયેલો હોય આ હમણાં બરાબર રાખવાનું. જે રીતે ગયેલો એ રીત ખાતે ઉધાર થશે અને ખરીદી ખાતે જમા થશે. એ બરાબર યાદ રાખજો. અને હંમેશા વેપાર ખાતાની ઉધાર બાજુમાંથી ખરીદીમાંથી બાદ કરવાનું થશે. ખરીદીમાંથી શું થશે? બાદ કરવાનું થશે. અને પાકા સર્વેમાં જો કેવી રીતે થાય છે આપણે જોઈએ.
દાખલા તરીકે અહીંયા વેપાર ખાતામાં ખરીદી લખેલી હોય, ખરીદી 1 લાખ રૂપિયા, તો ધર્માદાથી માલ ગયેલો કે ગમે એનાથી માલ ગયેલો હોય, દાખલા તરીકે આપણે ધર્માદા લખી છીએ 5,000 રૂપિયા, તો 95,000 રૂપિયા આઉટ કોલમમાં લખવાના. કેટલા લખવાના? 9500 રૂપિયા આઉટ કોલમમાં લખવાના. બરાબર છે? 95,000 આઉટ કોલમમાં લખી અને દર્શાવવાનું લખ્યું છે કે વેપાર ખાતાની ઉધારમાં ખરીદીમાંથી બાદ થાય અને પાકા સરવૈયામાં મૂડીને દેવા બાજુ જો ધર્માદા અંગત વપરાશ હોય તો એ મૂડી દેવામાંથી બાદ કરવું પડે. એ દાખલા તરીકે છે મૂડી આપેલી હોય 5,000ની અને અંગત વપરાશ હોય, આ મેં ધર્માદા લીધું છે પણ અંગત વપરાશને શું કહેવાય? ઉપાડ કહેવાય. શું કહેવાય? તો એ 1,000 તે 5,000 રૂપિયા આમાંથી મૂડીમાંથી બાદ બતાવવાના, તો 45,000 રૂપિયા મૂડીના આઉટ કોલમ આવશે. નફોની બધું ઉમેરવાનું, પણ આ તો આપણને એક જ આઈટમ આપી છે ને એ પ્રમાણે આપણે લઈ શકીએ. કહેવાનો મતલબ એ કે અંગત વપરાશ માટેને ઉપાડ ખાતે કહેવાય, તો ઉપાડ ખાતે ઉધાર લખવાનું, ખરીદ ખાતે જમા લખવાની આમનું, અને વેપાર ખાતામાંથી એટલી રકમ બાદ કરવાની. માનો કે ધર્માદાને બદલે અંગત વપરાશ 5,000 બાદ કર્યા અને એને પાછી મૂડીમાંથી પણ બાદ કરવાના. બાકી ચોરાઈ ગયેલ માલ, જાહેર માલ, ધર્માદા માલ, આગથી BCD સુધી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખી નાખવાનું. અહીંયા તમને ચોરાઈ ગયેલ માલ હોય કે આગથી ગયેલ માલ હોય એ ખરીદીમાંથી બાદ કરી અને આગથી થયેલું નુકસાન, ચોરીથી થયેલું નુકસાન એમ કરી અને તમારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, દાખલા તરીકે ધર્માદા લીધેલું હોય તો અહીંયાથી લખવાનું ધર્માદાથી ગયેલ માલ ખાતે આમ લખી નાખવાનું 5,000 રૂપિયા. બસ ચોરાઈ ગયેલ માલ હતો. આપી મૂકતી હોય અહીંયા ચોરાઈ ગયેલ માલ હોય તો ચોરાઈ ગયેલ માલ તો ચોરાઈ ગયેલ માલ હોય તો એનાથી ચોરાઈ ગયેલ માલના નુકસાન ખાતે માનો કે 1,000 હોય તો એ આમાંથી બાદ થશે. બરાબર છે? શું કરશું આપણે? 1,000 બાદ કરશું તો આઉટ કોલમમાં 99,000 આવશે અને 1,000 અહીંયા લખી નાખશું. એટલે આવી રીતે કોઈ પણ હોય તો બધામાં આગથી ગયેલ, બળી ગયેલ, માલથી ગયેલ, એ બધામાં તમારે ખરીદી ખાતે તમારે બાદ કરવાનું અને પછી ધર્માથી ગયેલ નુકસાન છે કે આગથી થયેલ નુકસાન છે કે ચોરાઈ ગયેલ માલથી નુકસાન છે, એ કોઈ પણ રીતનું હોય એ તમારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવી દેવાનું મિત્રો. આ રીતે થશે. પછી માલ બળી ગયેલો હોય અને પૂરેપૂરો દાવો વીમા કંપની મંજૂર કરે તો આપણે એની આમનું જ લખવાની વીમા કંપની ખાતે ઉધાર. શું લખવાનું? વીમા કંપની ખાતે ઉધાર તે આગથી થયેલ નુકસાન ખાતે જમા. બરાબર છે? હવે એમાં આપણે કરવાનું શું? તો માનો કે વીમા કંપની આપણને માનો કે 1 લાખનો માલ છે આપણો આગથી બળી ગયો. 1 લાખનો માલ છે આપણો આગથી બળી ગયો તો વેપાર ખાતાની ઉધાર બાજુ એ માલ બાદ થશે. માનો કે 1, 2, 3, 4, 5 લાખનો માલ છે, 1 લાખનો બળી ગયો એટલે આપણે કેટલો રહ્યો? 4 લાખનો રહ્યો. આગથી બળી ગયેલ માલ, આગથી બળી ગયેલ માલ. બરાબર છે? બીજી અસર આપણે ક્યાં આપવાની? તો પૂરેપૂરો દાવો મંજૂર કર્યો હોય તો વીમા કંપનીમાંથી આપણે માંગીએ છીએ
મિલકતને લેણા બાજુ લખવાનું વીમા કંપની ખાતે કેટલા લખશું? 1 લાખ. બરાબર ને? આ વીમા કંપની ખાતે, વેપાર ખાતે બરાબર, ખરીદ ખાતે ઉધાર તે વીમા કંપની ખાતે આપણે લખશું. બરાબર છે. હવે માનો કે અંશત થયેલો, અંશત થયેલો તો જેટલી રકમ મંજૂર થાય વીમા કંપની ખાતે ઉધાર થાય, અને જે નુકસાન થયું છે થયેલ નુકસાન ખાતે ઉધાર થાય, અને ખરીદ ખાતે શું થશે? જમા થશે. માનો કે આ 1 લાખનો માલ છે, એમાંથી એને આપણને 90,000નો માલ છે, 90,000નો દાવો રજૂ કર્યો, તો થશે તો અહીં 1 લાખ બાદ થશે, 4 લાખ આવશે. અને આમાં આપણે વીમા કંપની ખાતે 90,000 લખશું. વીમા કંપની ખાતે કેટલા લખશું? 90. અને બાકીના 10,000 છે તે આપણે લખશું આગથી થયેલ નુકસાન ખાતે. આમાં 3 અસર આવશે મિત્રો, ધ્યાન રાખજો. કેટલી અસર આવશે? 3 અસર. બરાબર છે. એટલે આપણે અહીંયા આપણે આગથી થયેલ નુકસાન કેટલું છે? 90,000 એટલે 10,000 રૂપિયા નુકસાન થશે. તો આ રીતે આપણે લખવું પડે. એટલે કે જે દાવો મંજૂર કર્યો 90,000નો એ વીમા કંપની ખાતે લખ્યો, નુકસાન થયું તે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખ્યું, અને 1 લાખનો માલ બળી ગયો તે વેપાર ખાતામાંથી બાદ કર્યું. એટલે આગથી થયેલ નુકસાન જે છે એની 3 અસરો થશે. 2 ને બદલે કેટલી થશે? 3 અસરો. તો આ રીતે મિત્રો આપણે 12 હવાલા 16 હવાલા જોયા. હવે છુપા હવાલા છે એના વિશે આપણે જરાક જોઈ લઈએ. છુપા હવાલા કેવી રીતે છે એ આપણે જોઈએ. છુપા હવાલામાં આપણે 5 બાબત છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. બરાબર છે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.